જમવા જવા માટે તો મેં ઓલવેઝ રેડી હું, ખબર ને. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો મેં છું મારી બેનના ઘરે જ ને. અહીંયા તો સવારમાં કચાટ ચાલુ થઈ જાય. એક હોમવર્ક કરે છે ને એક બીજે કસે ફાફા મારે છે. પછી મેં બી ફ્રેશ થઈને પી લીધી ચાય. મેં સ્કૂલમાં હતી ત્યારની નોટબુક મારા ભાંજુને મળી ગઈ. તેમાં મેંગો અને એપલ્સ એવું દોર્યું છે, તે એની નોટમાં મારે દોરી આપવાનું છે. તો હસતા નહીં મેં જેવું તેવું દોરી આપ્યું છે અને મને કંટાળો આવતો હતો પણ જીદ કરે તો દોરી આપ્યું. આજે તો સવારનો વરસાદ આવતો હતો. પછી હું બેઠી રેડી થવા માટે. મારું ભાંજુનું શર્ટ મને બી આવી જાય છે. અરે એકચ્યુઅલી તો આ તો મારું શર્ટ એ જ લઈને આવતી રહી. ચાલુ આ શોર્ટ હેરથી મેં કંટાળી ગયેલું છું. મારા લોંગ વાળ હતા, એટલા લોંગ વાળ હતા ને, પણ મેં જ બુદ્ધિ વગરની મેં કાપાવી દીધેલા. એ ખીચડી કઢી બનાવી હતી તે જમી લીધું. પછી બપોરમાં બધા વાત છોડવા બેઠા હતા, ત્યાં પડીકા ખાધા અને બધાને મહેંદી પાડવાનો શોખ થયો તો બધા મહેંદી પાડવા બેસી ગયા. બધાથી પહેલો વારો તો મારો જ હતો ને. અહીંયા પોરી વચ્ચે બેહીને દાંત કડ્યા કરતો હતો. તો મારી મહેંદી તો દોરાઈ ગઈ અને સુકાઈ ગઈ. પછી કાઢી બી આપે છે. જો કિતની અચ્છી સહેલી હે મેરી. પછી ભૂમિ મસ્ત ચાય આપી ગઈ, તે બી લીધી. પછી અમે રેડી થઈ ગયા હતા જમવા જવા માટે. મેં તો વિચારતી હતી ખુલ્લા જ વાળ રાખી લેવું, પણ મારી સિસ્ટુ મને ચોટલી વાળી આપે છે તો ચોટલી વાળી લેવા આવે. પહેલી વાર આવા વાળ રાખ્યા હે, બાકી તો ખુલ્લા ભૂતાડી જેવા લઈને રખડું. અને આ 10 રૂપિયાવાળો પંખો લઈને રખડ્યા કરતું છું આખો દિવસ મેં. પછી અમે બધા રેડી થઈને જવા લાગ્યા જમવા માટે. ત્યાં જઈને મસ્ત અમે તો બેસી ગયા જમવા માટે અને જમીને પછી આવી ગયા ડાયરેક્ટ ગણપતિ બાપાની આરતીમાં. તો મળીએ કાલે, બાય.